વર્ષોથી યોજાતી અષાઢી બીજે મચ્છુ માતાની શોભાયાત્રા આજે તેમની પરંપરા મુજબ માતાજીના મંદિરેથી પ્રસ્થાન કરવામાં આવી। મોરબીમાં વર્ષોથી યોજાતી અષાઢી બીજે મચ્છુ માતાની શોભાયાત્રા આજે તેમની પરંપરા મુજબ મહેન્દ્રપરા મચ્છુ માતાજીના મંદિરેથી પ્રસ્થાન થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભરવાડ અને રબારી સમાજના લોકો જોડાયા હતા। આ બાબતે વાત કરીએ તો લોકમાતા મચ્છુ માતાજીનો પ્રાગટ્ય દિવસ અષાઢી બીજ હોય અને ભરવાડ સમાજમાં પૂજનીય માતા હોય, આ સમાજ દ્વારા વર્ષોથી મચ્છુ માતાજીની પરંપરાગત મુજબ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। સૌરાષ્ટ્રની આ બીજા નંબરની સૌથી મોટી શોભાયાત્રા ગણાય છે। હજારોની સંખ્યામાં ભરવાડ સમાજ તેમજ રબારી સમાજ આ ઉપરાંત અન્ય વર્ણના લોકો આ શોભાયાત્રામાં જોડાય છે। શ્રદ્ધાળુઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લાભરનો પોલીસ કાફલો સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાઈ ગયો છે। આ મચ્છુ માતાની શોભાયાત્રામાં ભરવાડ સમાજનો હુડો, ટીટોડો અને દાંડિયા રાસનું આકર્ષણ હોય છે। તે મોરબીના રાજમાર્ગો ઉપર સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરી રહ્યા છે। હુડો અને ટીટોડોની રમઝટ જોવા લોકોનું વધુ આકર્ષણ હોય છે અને જે આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ બની રહ્યું છે। શોભાયાત્રા મહેન્દ્રપરામાં મચ્છુ માતાજીના મંદિરેથી પ્રસ્થાન થઈને સુપર ટોકીઝ થઈ નગર દરવાજા ચોકમાં પહોંચી હતી, ત્યારે વરસાદનું ઝાપટું પડી ગયું હતું, જેને સુકનિયાળ ગણાય છે। નગર દરવાજા ચોકમાં હુડો ટીટોડોની રમઝટ બોલાવી હતી બાદ ત્યાંથી દરબારગઢ પહોંચીને નદી કાંઠે કોઠાવાડા મચ્છુ માતાના મંદિરે પહોંચીને પૂર્ણ થઈ હતી। આ શોભાયાત્રામાં સંતો મહંતોની હાજરી હોય, જેમણે આશીર્વચન પાઠવ્યા હતા। આ શોભાયાત્રાના રૂટમાં શ્રદ્ધાળુ અને દાતાઓ દ્વારા ચા પાણી, શરબત, છાશ અને ફરારી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। એકંદરે અષાઢી બીજનું પર્વ પરંપરા મુજબ ઉતારાથી ઉજવાઈ રહ્યું છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી। બીજ નિમિત્તે મચ્છુ માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી વર્ષોથી પરંપરા આ 13મી સદીમાં માતાજી પ્રગટ થયા અને ત્યાર પછી આ સમાજે ભરવાડ સમાજના એક પંચના કુળદેવી તરીકે ઓળખાય છે। તો એ પરંપરા મુજબ આજે પણ ભવ્યથી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવેલ છે। આ રથયાત્રાની અંદર અમારે લોકો હુડો રમતા રમતા, રાસ રમતા રમતા અમારા ધર્મગુરુઓ સાથે જોડાય છે। ત્યારબાદ અમારા રસ્તામાં શરબતના સ્ટોલો, જમવા માટેની વ્યવસ્થા, દૂધ, કોલ્ડ્રિંક, ઠંડા પીણા પાણીની ફૂલ પ્રૂફ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને દર વખતે કરવામાં આવે છે, જેથી કરીને આજે રબારી ભરવાડ સમાજનો અમારો પાવન પ્રસંગે તમામ સમાજ ઉમટી પડે દર વખતે। એટલા માટે આજે અષાઢી બીજ નિમિત્તે અમારા પ્રાગટ્ય દિવસ માતાજીના નિમિત્તે આજે આ રથયાત્રા કાઢવામાં આવે છે।